એ બાપા હું વિચાર કરો છો? એ રાજા હું વિચાર કરું છું. આમ જો હવે એટલા પૈસા છે, હવે 8 દી તો નીકળી જાહે. પછી પણ બાપા હું આ 8 દી નીકળી જાય, હા. પછી આવતા અઠવાડિયે ક્યાંથી પગાર આવવાનો છે? ઈ જ હું વિચાર કરું છું. પણ હું શું કહું, આપણે ધંધો કરવો છે, પણ તને કાંઈ રાંધતા આવડે છે? રાંધતા આવડે ને? શું આવડે? કઢી આવડે, ખીચડી આવડે, બધું આવડે. એ કઢીને ખીચડી થોડો વેસાય ગંગા, ને સમજાય ને. એ રાજા એવું નો વેસવાનું હા. હોય. એ રાજા હું શું કહું છું ગંગુ, આપણે ઓળો રોટલો કરવી તો? એ બાપા આ શિયાળો નથી, ઉનાળો છે. ઉનાળામાં કોઈ ઓળો રોટલો ખાય? તો હું કરવું? એમ વિચારોમાં હું છે ને એક ધંધો તમને કહું, પણ એમાં છે ને તમારે શરમ મૂકવી પડશે. એ હવે ધંધામાં શરમમાં શું વાંધો છે? મૂકી દઉં, પણ હા. ધંધો શું છે? આમ જો આપણે પાણીપુરી વેચવાનું ચાલુ કરવી તો એ રાજા કહેતો મને પાણીપુરી બનાવતા આવડે? એ મને આવડે છે. હે તઈએ તમને આવડે પાણી બનાવવું? હા રાજા સને અમારો જૂનો ધંધો છે પાણીપુરી નો તો. હા પણ ઈ ધંધો ઈ બરોબર છે, પણ આ રેકડી ને એવું બધું લાવવું ક્યાંથી? એ તમને કહું, રાજાના મામાને છે ને 10 રેકડીયું છે, એમાંથી એક લઈ આવજો તમે. આમ થયો બાપા? રાજા એ ગંગો તે તો બાકી એમ કીધું હો. અને રાજા આ ધંધો પાછો હારા મારો, કારણ કે રોડે હાલ્યા જતા હોય ને આદમી તો ઉભા રહી જાય, પણ બૈરાય ઉભા રહી જાય, એના મોઢામાં લઈ પાણી આવી જાય. ઈ વાત હશી. પણ હું કહું છું, હા. હવે તું એક કામ કર, હું છે ને મસાલો લઈ આય. અલે હા, આમાંથી બટાટા ને એવું બધું લેતા હોવ, બરાબર ને? અને તું છે ને હવે તારા ભાઈને ઓલેલી રેકડી લઈ આય જા હવે. એ હારું. અને તા હું છે ને આખા ગામમાં એડવર્ટાઈઝ કરી નાખું. હા હા. બરોબર? પાણીપુરી પાણીપુરી પાણીપુરી, બરોબર ને? કઈ આવો બાપા? હા હા. હું બાપા કાંઈ મજા નો આવ્યું હો. કેમ શામાં ન મજા શાકમાં આવું તો કઈ ગવારનું શાક ભાળ્યું. રા પે ગીજોડા આમાં એવું થયું ને ગવારનું શાક કર્યું ને બા હું એ પૂછ્યો રહ્યો. અત્યારે એમ થઈ ગયું હવે કોઈ દી ગવાર નહીં લેવાનો ઉનાળામાં, કારણ કે આમાં ખાવું ક્યાં પૂછ્યો છો હું અડધો. તો હું તમે તો અડધા, હું તો હાવ પૂછ્યો છું. હવે હું કરું, આજે કાંઈ ખારું બનાવશું બીજું હું. એ બાપા એક તો તડકો છે ને હાય સુધી હું રે અત્યારે કાંઈ કરી નાખવી, અત્યારે શું કરું? કાંક ભૈયા જવી બહાર જમવા. અત્યારે બાર ત્યાં મગજનું થોડું જવાનું હોય. તો બાપા એક કામ કરું, બરોબર, પાવ ગાંઠિયા ને એવું લઈ આવું. એ ભાવ ગાંઠિયા કાઢી લેવાનો. અરે ગાંઠિયા ખાવ ને તમને દાંત દુખે છે એ કેટલા કઠણ આવે. તો પણ હવે અત્યારે કઈ ભજીયા તો મળે નહીં. હે ભજાનો ટાઈમ જ નથી તારે. બાપા કાંક તો કરો. હું કાંક કરવું પણ જે હોય ખાવું છે નકરું એને. પાણીપુરી, હાલો પાણીપુરી, પાણી પાણીપુરી વાળો આવ્યો લાગે. પાણીપુરી આવ્યો, જા 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 ઉપર જ જા, લઈ લી પાણીપુરી જા. લે હા તો આવ્યો પાણીપુરી વાળાનો. પાણીપુરી વાળો જ નથી, ક્યાં વયો ગયો? પાણીપુરી, હાલો પાણીપુરી. ક્યાં ગયો જોડે? ક્યાં ગયો પાણીપુરી વાળો? એ બાપા ઈ પાણીપુરી વાળાની સ્પીડ જોતા લાગ્યું કે જગાતે પહોંચી ગયો છે અત્યારે. હે અરે તો સ્પીડ જ હતી એટલે. તો ઈ નીકળો હું લે ઈ કાંઈ ખબર ન પડી આમાં. અરે સાયકલ જેવું કાંક લાગ્યું. સાયકલમાં વેચતો છે પાણીપુરી. અરે હું એ કોને ખબર, આમ ગયો બાપા આમ. એટલે કેટલા આગળ ની પગ્યો હાલ્યો વાહ છે હારી થઈ જઈ. હવે એ બાપા હવે ઈ ક્યાંય વયો ગયો હોય, હવે નથી જાવ રેવા જો. પાણીપુરી એ હલકા ભોરે ને. એ આ કરે ઉપર અમારી વાત સાંભળ. પાણીપુરી વાળો ક્યાં ભેળો છે? હે પાણીપુરી વાળાને એ પાણીપુરી વાળો હું છો? એ ભૂખડ કાકા તમે હતા? હા પણ તો ક્યાં પાણીપુરી છે? હું ખોટે ખોટો મન કરાવે છો પાણીપુરી નું. એ વાલકા એમાં એવું છે ને કે ઓલા શોખમાં લારી રાખી છે એ ગંગુભાઈ ને રાઈજો અમે તણે. આ તો હું તો છે એડવર્ટાઈઝ કરવા નીકળ્યો છું. એડવર્ટાઈઝ કરે હા ગામમાં. પાણીપુરી લારી કરી છે. હા જોયું? એ બાપા તો ન્યા જઈને ખાઈ આવી હાલો ને. પણ હા એમ. હા તે જ્યાં જવાનું હોય ને શોખ ક્યાં આખો છે. હા અહીંયા જ છે. હા આ તો તો હવે મને ઘટનામાં કહી દઉં ને. હા હવે બંધ કરી એડવર્ટાઈઝ. ખોટે ખોટો કોક મારશે આમાં તને. અરે કેમ મારે યાર, નો ભાઈ તો મારે ને. પાણીપુરી ની લેરી તો છે જ તી. આપા હારી તો કાઈ નથી ને આ કોક પણ બહાર હારી ભલે નીકળે. નો ભાઈ એડવર્ટાઈઝ વાળી કઈ નો ભાઈ એવું. એ ભૂખડ કાકા તમે લારીએ પોગો હાલો અમે આવી. એ હા હાલ કીધું લાય. હા હાલો. વાહ બા વાહ, મસ્ત પાણી બનાવ્યું હો. એમ છે રાજા અમારો છે ને ખાનદાની ધંધો છે આ. એકવાર ધંધો રાગે પડી જાય ને પછી જલસા જ છે આપણે. આ ઈ વાત તારી હાચી. પણ આ મારા બાપાને કેટલી વાર લાગી.
એ રાજા તાર બાપા છે ને ગામમાં એડ બટાઈ કરવા ગયેલા છે આખા ગામમાં કેતા વાર તો લાગે જ ને. હમ. આ આવ્યા લ્યો. એ રાજા બધી શેરીમાં કઈ આવ્યો હો. વાહ ભાઈ વાહ. અને ગંગુ વાહ ભાઈ વાહ. પછી કમ્પ્લીટ કરીને જેવો ત્યાં તો લારી. અરે મારું કામ છે ને કાટે જ હોય હા હો બરોબર છે. અને આ રાજા ધ્યાન રાખવાનું, હા. કોઈને મફત પાણીપુરી નહીં દેવાની. હાથ નાખીને તો ના પાડી દેવાનું. એકવાર હાથ પાડી દો. હા. એ પાણી 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 પાણીપુરી, હલો પાણીપુરી. લે આવો આવો બતુભાઈ. લે વાહ ભાઈ વાહ. પાણીપુરીનો ધંધો ચાલુ કરી દીધો એમ ને? એ બતુભાઈ પાણીપુરીનો ધંધો કરવો હવે. બા આમ જ છે ને, મહેનતનું ખાવાનું, મહેનતનું કમાવાનું, ગાળિયા છે ને બંધ કરી દેવાના હે. એ તો બધું બંધ જ છે, પણ આમ જો મોડી તાજ તમારથી છે હો. એવું છે? આ તમે હજી પેલા ઘરાક છો. એવું શું છે ડીશનો ભાવ તો? હવે ડીશ નો હવે તો શું કહેવાનું હોય, હવે 10 ને 100 એવું છે? એની બદલે હાથ આપી દેવું બસ. વાહ ભાઈ વાહ. પછી ખાસ ને તું લે ખાવાની જ હોય ને. આ તો 2 ડીશ કરી દો હાલો. એ ગંગુ એ 2 ડીશ બનાવી દે. હા, પાણી ભરી દો હો. હા પાણી લો પાણી લો. હા હા, એ ભાઈ. લાવ. હા. એ ગંગુ ઉતાવળ રાખ ને. વાહ ભાઈ વાહ. કોણે પાણીપુરી બનાવી આ? એ આ મારી ગંગુ એ. વાહ ભાઈ વાહ ગંગુભાઈ, તમારા હાથમાં જાદુ છે. બાકી મસ્ત પાણીપુરી બનાવી. એ પાણી બાકી એક નંબર બનાવ્યું હું. અરે પત્રીભાઈ એનો ધંધો કી હતો. હું શું કહું છું, આમ જો રોજ છે ને પાણીપુરીની લારીને અહીંયા વહી આવજો. તમારો ધંધો છે ને જામી જ જવાનો હે. હા તો સારું યાર. તમે મસાલા પૂરી આપો. એ ગંગુ મસાલા પૂરી આપવી પડે વાવે છે આપણે. હા હા તો પછી મને તો એક આપો. જો વાહ. મસાલામાં તમે મસાલા ન ભરો. આ, રેડી ને મુખડભાઈ? અરે રેડી રેડી તમ તારે. આવજો. કાલ છે ને પાછા મેં પોગી જાઉં. એ હા ભલે ભલે. હાલો રહેજો. હા. હા, વાહ ગંગુ વાહ. એ રાજા હા? ઈસુ હરખી સાફ કરવાનો હો. હરકી બાપા. એ ભૂખાડ પાણીપુરી વાળો ક્યાં છે? પાણીપુરી ખાવાની છે આજ મન ચૂક ને એટલે. એ સરપંચ આ તમને દેખાતા નથી, એમ 3 જણા સીવી તોય તે. પણ તમે તઈને ખાવા આવ્યા છે અહીંયા. અરે ખાવા નથી આવ્યા, આ એમ વેસવા આવ્યા સીવી. એ રાજા પાણીપુરી ચાલુ કર્યું. એ ભાઈ નઈત નવો ધંધો કરો. હું હાલો એક ડીશ બનાવો. શું છે ડીશ નું? એ સરપંચ હવે 20 રૂપિયા છે. કાંઈ વાંધો નહીં, તમે ધંધો કરો ને એ બહુ સારા. મારું એક ડીશ બનાવો લ્યો તારે. આમ જો સરપંચ આ મુહૂર્ત જ છે હો પાછું. અરે એમાં તારે કાંઈ કેવું ન પડે, તમે તારે મફત નહીં ખાવ બસ. હા પણ આઈટમ સારી હોય ને તો પૈસા હરખા મળશે. અરે તમે એક ફેરી ખાવ તો ખરા ગંગુ ને હાથની પાણીપુરી. હા હા. એ ભૂખાડ આ મોળી પાણીપુરી થોડીક તીખી બનાવવાનું કે તીખું નાખો. એ ગંગુ જરાક તીખું નાખજે. હા હા અત્યારે હું તીખું ખાવાની મજા આવે. અરે હા એમ વાંધો નહીં તમ તારે. રાજા પાણી કોઈ બનાવ્યું? એ બધું મારી બાત બનાવે. કારીગર છે હું પણ એમ તો જૂનો ધંધો એનો. હે ભૂખાડ તમારું હાલી જાય છે હો ગામમાં હવે. એમ ને તો સારું હો સરપંચ. તો હવે મજા આવે. તીખી હે કે નહીં? હા આપણે છે ને ખરા કે ને એમ કરવાનું, એમ કે તીખી તો તીખી. એ વાંધો નહીં હા હા ખરાક સંતોષકારક હો હવે તો મજા આવે. હા ભૂખાડ કેટલા દેવાના? એ સરપંચ 20 રૂપિયા દેવાના છે. એ આલા 50 રૂપિયા. એ સરપંચ હવે છૂટા નથી, કહું તો સૌ બોણી છે જી. ફુકાટ મુહૂર્ત છે કે નહીં? 50 રૂપિયા રાખ. આમ જો આમ નામ ધંધો કરતા રહેજો, ગાળિયા બંધ કરી દેજો. એ હા હો રાજા હા કે રાખો તમ તારે. ભલે એ રજા આમના વાલ છે ને તો આપણો ધંધો હાલશે જ તી જો. કામે નથી કીધું લાગે પડી જાવ એમ હા ઈ વાત તારી હાચી. લે લા અહીંયા તું પાછો લ્યો. અહીંયા લારી રાખી એમ ને? હા બરાબર શોખમાં જ રાખ્યો. અરે ને એક જોઉં છું ખાલી. હા આ ડુંગળી મસાલો છે. આવું છે ડીશ નું? હે 20 રૂપિયા. 2 રૂપિયા હા બનાવી લે તારે 2 ડીશ. હે ગંગુ 2 ડીશ બનાવી દે. એ રજા પાણી ભરી દે. ના ભરી દો. હાલો ફરો જલ્દી હાલો. તો ભૂખ લાગી, ચા છે તેમી હાલી આવ્યા અહીંયા. પાણીપુરી હારું છે ને તો. અચ્છા ડુંગળી નાખજો હો. એ ગંગુ ડુંગળી નાખજો તમ તારે. એ હા ભાઈ એ લે અરે કયો માન લે નાખ ખાતા જાઓ.
આ કે લાગે છે હા મારી બાએ બનાવી છે કેમ જૂનો ધંધો કરતા કાંઈ તો એનો જૂનો ધંધો છે જૂનો ધંધો છે આ એ જ મને પ્લાન આપ્યો. હા એટલે કે ને મેં કીધું આટલી બધી મીઠી કેમ થાય મજા આવી ગઈ પાણીપુરી હારી છે. અરે ગજડા જોરદાર છે હો પાણીપુરી. બોલ વાલકા, હવે વધારે ડીશ બનાવી છે? 3 ડીશ થઈ છે. હે? હા. ઘડીક વારમાં 3 થઈ ગઈ. અરે 9 દુ 18, 18 દુ 36. હે પછી તો બી 4 પૂરી ખાધી કે તો 3 દિવસ થઈ ગઈ. યાર રાજા કે એ વાલજી કાકા તમારું ખાવામાં ધ્યાન હોય અને અમે ત્રણે ગણવી છીએ ગણવામાં ધ્યાન હોય એ પણ ગણવામાં તમારે ફૂટ છે છો એ એટલે તો અમને આવડે હો ગણતા હા. એવો ભાઈ હવે તારે બનાવી છે ડીશ, નકર લાય પૈસા આપીને વયો જા. બનાવી હાલ બબે મસાલા બનાવી દે. બબે બબે નો આવે, આમાં એક જ તે આવે મસાલા, એક ડીશ પર કે એક. એ પણ તમે કહો ને 3 ડીશ ખાધી બરોબર, તો 3 ડીશ ની મસાલા પૂરી નો આવે. એ હા ભાઈ, તો 3 ડીશ 3 મસાલા આપી દે. એ ગંગો આપી દે ને. સારા તો હે લઈ લે કીધું તમે અરે ત્યાં એ હાથ કેમ ન ખાય? એ આ કેમ નો હું લે લઈ લે કીધું હું તને કહું ને હે હાથ નહીં નાખો નો. આ તો ન ખાશે જ કેમ ન ખાય જોઉં છું હું. જોવા એટલે હું એ બાબા બાબા બાતતા નહીં અરે એ કાટલો મેકી દે. બાબા કાચલો ન પકડાય અરે આવાને તો કાઠળ જ પકડવા પડે. એ આવો એટલે તું કોને કહેશો તું? એ લુખો. એ લુકો કોને કહેશો એ તું? તને કહું કોને કે એટલે. એ લુકો એ બાબા આપણે મુરત છે આજ અરે મુરત હોય ને તોય ભૂખડીયા તું મેકી દે. ઉભો રહે. બાજુમાં બાબા અરે રાજા મૂકી દે તું. હવે મૂકી હું કે અરે ના રે ના. તો મેક તો મેક તો એ પણ એ વાલજી કાકા બાજુમાં માધોડી એટલે હું હાલ, પૈસા લાવી દે. લુકો કેમ કહેવાય છે? એ પૈસા લાવે તો. પૈસા નથી દેવા, લુકો કેમ કીધો તે? એટલે પૈસા નથી એટલે લુખો જ કહું ને. અને જી દેવા જા પૈસા જા. એ બાજુમાં પછી દેવા જા. હા પણ નથી એટલે લુખો જ કી. એ બાબા આપણે મુરત છે નથી દેવા જા ખાઈ કે લે. તો બાદમાં મળો તમે તે પણ તો શું કરે? એ બાબા આપણે મુરત છે બધાય નહીં અરે બાંધવું પડે આવા રીતો. અને આ બધું ભાઈ, આમાં એમ મગા ધંધો કરવી છે હે ભાઈ, પણ આ છે ને માલકો મને ધંધો નહીં કરવા દે એટલે નહીં કરવા દે.